નમસ્કાર. ગુજરાત સહિત દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું રાજ પરમાર સુપર 20 માં આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તો અમેરિકા પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં યુરોપના પ્રવાસે જશે. અહીં પીએમ મોદી ઇટાલીમાં G20 સમિટમાં ભાગ લેશે. કોન્ફરન્સ 30 અને 31 ઓક્ટોબરના રોજ રોમ એટલે કે ઇટાલીમાં યોજાવાની છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે G20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ પ્રવાસ માટે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. કોરોના સમયગાળા પછી G20 કોન્ફરન્સ થશે, જે ફિઝિકલ મોડમાં થઈ રહી છે. કાકા અને ભત્રીજાની લડાઈમાં આખરે લોક જનશક્તિ પાર્ટીનું વિભાજન થયું છે. ચિરાગ પાસવાન અને પશુપતિનાથ પારસે પોતપોતાની અલગ અલગ પાર્ટીઓની સ્થાપના કરી છે અને પોતાના પાર્ટી ચિહ્નોની પણ જાહેરાત કરી લીધી છે. ત્યારે આગામી ચૂંટણીમાં પાર્ટીમાં કોનું વર્ચસ્વ હતું તેની અસલી પરીક્ષા તો આગામી સમયમાં જણાશે. चूंकि अभी विवाद है, इसीलिए सिंबल पर भी और पार्टी के नाम पर भी उन्होंने प्रतिबंध लगा दिया और चुनाव आयोग के यहाँ से आया, हमारे पास भी और उनके पास भी गया कि आप दोनों पार्टी तत्काल, जब तक कि चुनाव आयोग का फाइनल डिसीजन नहीं होता है, आप दोनों पार्टी तीन नाम दीजिए, पार्टी का नाम भी दीजिए और चुनाव चिन्ह का भी दीजिए. हमारे तरफ से जो नाम दिया गया 3 नाम, उसमें से राष्ट्रीय लोक जनशक्ति पार्टी के नाम से आमंत्रण हुआ मेरे नाम से और चुनाव चिन्ह में सिलाई मशीन, जो मेरा पहला प्रस्ताव था, सिलाई मशीन आवंटित हुआ और बहुत अच्छा ही चुनाव चिन्ह है. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદે દાવો કર્યો છે કે તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે રેલી કરશે તો શાસક ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય છે. જો વિપક્ષી પાર્ટીઓ એક થઈ જાય તો ભાજપનું સત્તા ગુમાવવું નિશ્ચિત છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ પાર્ટી કાર્યકર્તાઓને દિલ્હીથી વિડીયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોની સફળ ગઠબંધનની અસમર્થતા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ અસમર્થતાને કાર્યકારી સરકાર બનાવવામાં તેમની નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી. વારંવાર રાજકીય વિકલ્પો બનાવવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ આખરે તેમાં કોંગ્રેસની અસમર્થતાને પગલે નિષ્ફળતા મળે છે. उनको राम और रहीम के बंदों के बीच नफरत फैलाना, नफरत फैला के इनको टेस्ट आ गया, स्वाद आ गया इनको. दंगा फसाद का चर्चा करके करके ये सत्ता में आए हैं, आते रहते हैं. लेकिन इसकी भी कोई सीमा होती है. देश की जनता सारे चीजों को, इनके डिजाइन को समझ रही है, देख रही है, सब लोग आवाज कर रहे हैं. लेकिन अपने देश की जो बीजेपी के बाद जो अन्य पॉलिटिकल पार्टियां हैं, कांग्रेस सहित, हम लोग इकट्ठा नहीं हो पाते हैं. बार बार એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં થયેલી હિંસાની ઘટનાને સ્ટેટ સ્પોન્સર્ડ રાયોટ્સ ગણાવ્યા છે અને 4 ખેડૂતો સહિત 8 લોકોના મોતની ઘટના પર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની આકરી ટીકા કરી હતી. ગૃહ મંત્રાલયના એમઓએસએ થોડા દિવસો પહેલા ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું કે 2 મિનિટમાં આ બધી જ ઘટનાઓ સમાપ્ત કરશે, જેના કારણે આ ઘટના બની હતી. ઘટનાની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી પણ તેમણે માંગણી કરી હતી. दिन पहले ही यूनियन मिनिस्टर ने अपनी स्पीच में इसका इशारा दिया और कहा कि 2 मिनट लगेंगे हमको, और वैसा ही हुआ. उनके बेटे की मौजूदगी में पूरा कॉन्वॉय ने गया और कई लोगों को रोन दिया गया. ये तो बर्बरियत है, इंसानियत नहीं है. ये भाई किसानों का एहतजाज चल रहा है, पिछले करीब 1 साल हो गए, 200 से ज़्यादा किसानों की मौत भी हो चुकी है, मगर इस तरह से उनको गोली मारना, उन पर गाड़ी चढ़ा देना, जो एक पीसफुल पुरअमन प्रोटेस्ट कर रहे थे, तो इससे जाहिर होता है कि एक इनकी क्रिमिनल मेंटालिटी है और इसके लिए जिम्मेदार हमारे प्रधानमंत्री मोदी भी हैं और इस प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी है, क्योंकि उन्होंने जब से पॉलिसी को अपनाया कि ठोक देंगे, तो ठोक देने का नतीजा यही रहा है कि अब उन्हीं के पार्टी के लोग इस तरह की हरकत करते हैं और ये तो इंसानियत नहीं है, तो हैवानियत नज़र आ रही है.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસામાં ખેડૂતો સહિત 9ના મોત થયા છે। આ મામલે રાજકીય રંગ હવે ધારણ કરી લીધો છે। જો કે સરકાર તેમજ ખેડૂતો વચ્ચે સમાધાન પણ થયું હોવા છતાં પણ આરોપ પ્રત્યારોપનો દોર ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્રને લઈને થઈ રહ્યા છે। ખેડૂત પરિવારે અજય મિશ્રાના પુત્રને ફાંસીની સજા થાય તેવા આરોપો મૂક્યા છે। મૃતકોનો જે રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ હવે આવી ગયું છે, જેથી મોતનું કારણ સામે આવી ચૂક્યું છે। ये पीएम रिपोर्ट जो आई है ये गलत आई है। जब तक पीएम रिपोर्ट सही नहीं होगी तब तक जो है उनका अंतिम संस्कार नहीं होगा। आपने कोई मांग की है प्रशासन से, क्या कहा उन लोगों ने? कोई मांग नहीं, बस जो दोषी है उनको जो है कि बड़ी से सजा मिले। जैसे हमारे गोली मारी है उसी किसी फांसी लगाता है। वहाँ पर देखिए, वही तो मैं कह रहा हूँ, वहाँ जो गाड़ी चढ़ाया है या जैसे चढ़ी है ये आप ही लोग जानते होंगे। मैं वहाँ पर नहीं था, ना मेरा पुत्र था, तो हम लोगों को उस विषय में जानकारी नहीं। लेकिन जो सूचनाएं और जो वीडियो देखने को मिल रहे हैं, गाड़ी के ड्राइवर की खींच करके वहीं पर हत्या की गई। अगर मेरा पुत्र चला रहा होता तो उसकी हत्या हो गई होती। और वहाँ पर इस तरह से हजारों की भीड़ में 10-12 लोग किसी पर गाड़ी चढ़ा करके निकल जाएंगे, ऐसा संभव नहीं है। आप किसानों को अपनी गाड़ी से रौंद कर अगर आपको लगता है कि आप देश को चला लेंगे, आप नहीं चला सकते। ये देश किसानों का है, जो प्रियंका गांधी जी ने कहा है। और वो पूछ रही है बार बार कि मोदी जी क्या करेंगे। आज आप लखनऊ में बैठ के उत्सव मना रहे हैं, यहाँ पर नरसंहार हो गया, यहाँ पर लोग पीड़ित हैं, लोगों के यहाँ मातम छाया हुआ है। आपके अंदर कलेजा है उत्सव मनाने का और आप आजादी का उत्सव मना रहे हैं। इन्हीं किसानों के बच्चे हमारे देश की रक्षा करते हैं, जो आज कंधा देने के लिए बेबस और मजबूर हैं। તો લખીમપુર ખીરીની ઘટનાને પગલે રાજકીય પાર્ટીઓએ માગણી કરી છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ રાજીનામું આપવું જોઈએ, કારણ કે જ્યાં સુધી તેઓ પદ પર રહેશે ત્યાં સુધી તપાસ નિષ્પક્ષ નહીં થાય તેનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે। लेकिन मुझे विश्वास है कि सरकार को पूरी तरह से सरकार अवगत है वहां की परिस्थिति में, और राजनीतिक रोटी सेकने के लिए नेता जाना चाहते हैं। सरकार का दायित्व है, उन्हें तय करना है कि विधि व्यवस्था बरकरार रहे, विधि व्यवस्था सम्मान्य रहे, और सरकार उसके। हमारे किसान साथी का नाम तेजिंदर सिंह विर्क आया है अखबारों में, उनको ऐसे रौंदा गया, घसीटते हुए गाड़ी ले गई, और कुछ दूसरे लोग थे उनको बोनट के ऊपर से पटक दिया गया। सब कुछ वायरल पर है। तो आज भी कह रहे हैं कि साहब वहां पर तो फलाना आदमी नहीं था। तो इस तरह की ज्यादती देश के लोग बर्दाश्त। अजय मिश्रा तेनी खुद इस केस पे आरोपी है, और इसलिए जब तक वो मंत्री पद पर बने बैठेंगे तब तक कोई न्याय नहीं हो सकता है। इसलिए न्याय के लिए ये पहली ज़रूरत है कि उसको तुरंत उस मंत्री पद से हटा। તો ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા બાદ ઘટના સ્થળે જવા માટે નીકળેલા કોંગ્રેસના આગેવાન પ્રિયંકા ગાંધીની પણ પોલીસે અટકાયત કરી હતી। હવે તેમના પર કલમ 144ના ઉલ્લંઘન કરવા બદલ કેસ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ પણ રજૂ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી, જ્યારે બીજી તરફ કોંગ્રેસ કાર્યકરોએ તેમના વિરોધમાં દેખાવો શરૂ કરી દીધા। પ્રિયંકાની ધરપકડની ખબર પડતા જ કોંગ્રેસી કાર્યકરો સીતાપુર ગેસ્ટ હાઉસ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવાયા બાદ અહીંયા જ રાખવામાં આવ્યા હતા। કાર્યકરોએ નારા લગાવવાના શરૂ કરી દીધા હતા। દરમિયાન સ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે પોલીસ દ્વારા વધારાની ફોર્સ અહીંયા તૈનાત કરી દેવામાં આવી હતી। हम यहाँ पुलिस लाइन सीतापुर में पुलिस कस्टडी में यानी कि पुलिस हिरासत में रखे गए हैं, जबकि हिरासत 24 घंटे से ज्यादा नहीं चल सकती। उसके बाद हमें बताया गया, मैं आप ही की जानकारी में पहली बार, क्योंकि अभी ये शाम की घटना है, तो मैं आप ही को बताना चाहता हूँ कि कुछ मीडिया चैनल्स पे आया कि हमारे खिलाफ FIR हो आज शाम को, क्योंकि 24 घंटे ज्यादा नहीं रख सकते। लेकिन हमें कोई जानकारी नहीं ना दी गई। हम अभी पुलिस की पहरे में, सीतापुर पुलिस लाइन में, क्रेस्ट हाउस में, संपूर्णतः पुलिस के पहरे में। ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જવા માટે લખનૌના ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પહોંચેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ રોકવામાં આવ્યા હતા, જેના વિરોધમાં તેમણે એરપોર્ટ પર જ ધરણા પર બેસી ગયા હતા। ભૂપેશ બઘેલે શેર કરેલી તસવીરોમાં તે ફ્લોર પર બેસેલા નજરે પડે છે, જેમાં કહ્યું કે શું આપણે આપણા લોકોને મળી શકતા નથી। બઘેલે કહ્યું કે મેં વિચાર્યું કે હું સીતાપુર જઈશ અને પ્રિયંકા ગાંધીને મળીશ અને પાછો આવીશ, કારણ કે લખીમપુરમાં 144 લગાવવામાં આવી છે। તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે લખનૌ પણ 144 લગાવવામાં
લગાવવામાં આવી છે। મેં સવાલ કર્યો કે પીએમ મોદી કઈ રીતે કાર્યક્રમ કરી રહ્યા છે। તેમનો જવાબ તેમની પાસે નહોતો। कल से ही हमारा वहाँ का प्रोटोकॉल जारी हो गया था और उसके बाद आज सुबह 7 बजे ये कहा गया कि आपका प्लेन लैंड नहीं होने दिया जाएगा, आप लखीमपुर क्या लखनऊ नहीं उतर सकते। तो क्या उत्तर प्रदेश में अब आम नागरिक के अधिकार छीन लिए गए हैं? क्या उत्तर प्रदेश जाने के लिए पासपोर्ट और वीजा की जरूरत पड़ेगी? क्यों आखिर लोगों को लखीमपुर नहीं जाने दिया जा रहा है? प्रियंका जी को रोका गया है, प्रमोद तिवारी जी को रोका गया है, अजय लल्लू को रोका गया, सारे विपक्षी नेताओं को रोका जा रहा है। तो योगी आदित्यनाथ जी क्या छुपाना चाहते हैं? તો લખીમપુરમાં ઘણા ખેડૂતોને નાની મોટી ઈજા પહોંચી હતી। ખેડૂતોને ઈજા ગાડી ચડાવવાવાળી ઘટનાને પગલે પહોંચી હોવાનું ખેડૂતોએ કબૂલ્યું છે। ઘાયલ ખેડૂતોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ખેડૂતો દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશીષ દ્વારા ખેડૂતો પર ગાડી ચડાવવાની ઘટના બની। ખેડૂતો જ્યારે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। हम लोग तो धरना प्रदर्शन कर रहे थे ना, वहाँ हजारों गाड़ी आ रही थी, लेकिन वो गाड़ी लेके आए बहुत स्पीड में और रौंदते हुए किसानों को चले गए। ભારતીય હોકી ટીમે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં આવતા વર્ષે યુનાઇટેડ કિંગડમમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે। યુકેમાં કોરોનાના વધતા મામલાઓ અને ત્યાંની ગંભીર હાલતને કારણે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમે આ નિર્ણય કર્યો છે। હોકી ઇન્ડિયાની તરફથી મંગળવારના રોજ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સમગ્ર યુરોપમાં ઇંગ્લેન્ડ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ત્યાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવો એ યોગ્ય નહીં ગણાય। સુપર 20માં વાત કરીએ પ્રાદેશિક સમાચારોની તો મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ₹10નો વધારો કરવામાં આવતા સિરામિક ઉદ્યોગકારોમાં હાહાકાર મચી ગયું છે। નેચર ગેસના ભાવમાં ટેક્સ સાથે ₹10.75 વધારો કરવામાં આવ્યો છે। અગાઉ નેચરલ ગેસનો ભાવ ₹37.36 હતો। ભાવ વધારા 10.75નો ભાવ વધારો થતાં હાલ નેચરલ ગેસનો ભાવ 47.41 પૈસા થઈ ગયો છે। હાલ સિરામિક ઉદ્યોગની હાલત પણ કફોડી છે, ત્યારે આ ભાવ વધારો સિરામિક ઉદ્યોગકારોની કમર તોડી નાખશે। 3 યુનિટ છે અને એક કારખાનામાં આમ ગણીએ તો મિનિમમ 10,000થી મેક્સિમમ 14-15,000નો મારો વપરાશ છે, એટલે કે ₹10 ભાવ વધારાના હિસાબ પ્રમાણે દરરોજના સમજી લ્યો કે ₹1.5 લાખ એક ફેક્ટરીમાં, એટલે કે મહિને મિનિમમ 30 લાખથી 45 લાખ સુધીનો એક યુનિટને ભારણ પડ્યું છે। અને એ રીતે મોરબીના બધા ઉદ્યોગને, નાના મોટા ઉદ્યોગને આ રીતે ભારણ પડ્યું છે, જે બહુ અસહ્ય છે। મોરબી જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી 70 લાખ ક્યુબિક મીટર જેવો ગેસનું કન્ઝપ્શન કરી રહી છે, ત્યારે રોજનું 7 કરોડનું ભારણ આવે છે અને મહિને 210 કરોડ આસપાસનું ભારણ વધી ગયું છે। બીજી એ પ્રોબ્લેમ ઊભા થાય છે કે ઇન્ટરનેશનલ માર્કેટના હિસાબે ગમે ત્યારે જીએસપીસી કંપનીને ભાવ વધારો કરવો પડે તો એ આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ માર્કેટના હિસાબે એને કરવો પડે, પણ એ લોકોએ ખરેખર આગલા મહિને અમને જાણ કરવી જોઈએ કે આવતા મહિને આ ભાવ હશે। એકચ્યુઅલમાં અમારા એમની સાથે એગ્રીમેન્ટ હોય છે, એટલે એગ્રીમેન્ટનો અમે વપરાશ ન કરી તો પણ પ્રોબ્લેમ થાય। જ્યારે 30% જેવો ભાવ વધારો આવ્યો હોય ત્યારે અમારે નવા ભાવે એક માલ કેવી રીતે એની પાસેથી ગેસ સ્વીકારવો એ અમે સમજી નથી શકતા, કેમ કે આજે અમારે જે સુરત જિલ્લાના બારડોલી ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લોક જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ હાથમાં પ્લેકાર્ડ, બેનર અને સ્લોગન બોલીને બારડોલી નગરમાં રેલી યોજી હતી અને પેમ્ફલેટનું પણ વિતરણ કર્યું હતું। વીજ કંપની દ્વારા સાવચેતી રાખવા માટે જરૂરી સૂચનો પ્લેકાર્ડ અને બેનર વડે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો। आज़ादी का अमृत महोत्सव अंतर्गत આજરોજ અમે લોકોમાં જનજાગૃતિ આવે અને સલામતી માટેના ઉપાયો કેવી રીતે સલામતી જાળવવી વીજ લગતી એ દર્શાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટે એક રેલીનું આયોજન કરેલું છે, જેમાં અમે બેનર દ્વારા, સ્લોગન દ્વારા તથા હાથમાં વેચવાના પેમ્પલેટો દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીશું।
તો શેરી ગરબાને મંજૂરી મળતા નાના વેપારીઓના ધંધામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જૂનાગઢના કેશોદમાં કારીગરો દ્વારા બનાવાયેલા માટીના મનમોહક ગરબાનું વેચાણ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. જો કે આ વખતે ગરબાની કિંમતમાં થોડો વધારો નોંધાયો છે. આ વખતે 40 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીના વિવિધ ગરબા વેચાણ માટે મુકાયા છે. શેરીઓમાં થતા ગરબામાં માટીના આ ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે. અત્યારે નવરાત્રિની સિઝનમાં ગરબા પણ વેચીએ છીએ. છેલ્લા 7-8 દિવસથી આ ગરબાનું વેચાણ ચાલુ છે. ગયા વખતે કોરોના હિસાબે વેચાણમાં થોડીક મંદી હતી, પણ આજ વખતે વેચાણમાં સારું છે અને વિવિધ જાતના ગરબા વેચીએ છીએ, જેની કિંમત 40 રૂપિયાથી માંડી અને 500 રૂપિયા સુધીના ગરબા રાખીએ છીએ. અને ગયા વખતે કરતાં ભાવમાં આજ વખતે 5-10 રૂપિયાનો ફેરફાર છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, ત્યારે કાર્યકરોનો આભાર માનવા માટે ગાંધીનગરમાં ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે કાર્યકરોનો આભાર માનવો જ પડે, જ્યારે તેઓના પ્રતાપે જ તેઓને આટલી મોટી જીત હાંસલ કરી છે. તો CR પાટીલે પણ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. મતદાર ભાઈ બહેનોને ગુજરાતની જવાબદારી અન્ય કોઈ પાર્ટીને આપવામાં ઇન્ટરેસ્ટ નથી. ત્રીજી પાર્ટીનું તો અહીંયા કોઈ સ્થાન જ નથી. જેને માન તો ગાંધીનગરમાં યોજાયેલ સ્વરાજની ચૂંટણી અને સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે, જેમાં ભાજપનો ભગવો લહેરાયું છે અને ગણતરીની બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણીના પરિણામો અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસનું પ્રદર્શન તાલુકા અને જિલ્લા પંચાયતોમાં સારું રહ્યું, જ્યારે ગાંધીનગર મનપા ચૂંટણીમાં ક્યાંક પ્રજાને રીઝવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે અને હાર થઈ છે. ત્યારે જે બેઠકો પર જીત મેળવી છે તે બેઠકોના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા. ક્યાંક અમે ઉણા ઉતર્યા છીએ. ભાજપાની બી ટીમ તરીકે કામ કરનારી આમ આદમી પાર્ટી, જેને ચૂંટણી માટે લાવવામાં આવીને સરકાર વિરુદ્ધના મત, પ્રજાની જન વિરોધી નીતિ જે ભાજપાની છે, જનતા માટેની, ખેડૂત માટેની, યુવાનો વિરોધી જે નીતિ છે, આ તમામ સરકારની ખોટી નીતિઓ સામે લોકોનો ભારોભાર આક્રોશ, પણ ચૂંટણી જીતવા માટે મતનું વિભાજન કરીને સત્તા ટકાવવામાં ભાજપ કામયાબ રહ્યું છે એવું પ્રમાણિકપણે માનું છું. અમદાવાદના ચાંદખેડા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલે 8265 મતથી જીત મેળવી છે. ત્યારે ભાજપની જીતને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રાજપર બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. કોંગ્રેસના ઉમેદવાર જલા ડાભીના માથે જીતનો તાજ ગયો છે, જ્યારે હળવદના રણછોડગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષાબેન કોપેણિયા વિજેતા બન્યા છે. આ બેઠક ઉપર ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં ભાજપનું કમળ ખીલ્યું છે. 98 મતનું મતદાન થયેલું, જેનું પરિણામ સૌથી વધુ મત 1965 ક્રમ નંબર 1ના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ સામતભાઈ ડાભીને મળેલ છે અને તે વિજેતા જાહેર થયેલ છે. વિસ્તાર છે એની મહેનતની હિસાબે મને મત મળ્યા, એનું અવસાન થયું. હા, મોટા ભાઈ કામ કરેલા હતા, એનું ફળ મળ્યું. હવે જેટલી મારાથી થાય ને એટલી મદદ કરી. વલસાડ જિલ્લાના ઉમરગામના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવારની જીત થતા કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો રાજકોટ જિલ્લા પંચાયતની બંને બેઠકો પર ભાજપની હાર થઈ છે, ત્યારે આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કહ્યું હતું કે જિલ્લા પંચાયતની સત્તા ભાજપ પાસે છે. 1-2 બેઠક ઓછી થવાથી કોઈ ફરક નહીં પડે. મતદારોનો નિર્ણય શિરોમાન્ય રહેશે. ક્યાં ચૂક રહી તેનો અભ્યાસ કરવામાં આવશે અને વિસ્તારમાં જઈને લોકોના પ્રશ્ન અને નારાજગી પણ જાણીને તેને દૂર કરવાનો પ્રયાસ કરાશે. અમારા રાજકોટ જિલ્લાની અંદર શિવરાજપુર સાણસી બેઠક ઉપર મતદાર ભાઈઓ જે જનાદેશ આવ્યો એને અમે સ્વીકારી છીએ
ક્યાંક ને ક્યાંક અમારી કદાચ ભૂલ હશે કે મતદારો ભાઈઓને ક્યાંક એવું લાગ્યું હશે, પણ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતમાં બહુમતી છે એટલે એમાં કોઈ ફેર નથી પડતો. પણ અમારી એક સીટ હતી જે સાંઠલીની, એ ભારતીય જનતા પાર્ટી સુધી એ ગઈ છે, એમનું અમને દુઃખ છે. આવતા દિવસોની અંદર અમે વિસ્તારમાં જાશું અને સુધારશું કે ભાઈ ક્યાં અમારી ભૂલ હતી. અમે મતદારોને પૂછશું ભાઈ અમને ભારતીય જનતા પાર્ટીમાં એવી કઈ ભૂલ રહી અમને મત નથી આપ્યા. સહકારી ક્ષેત્રની અગ્રીમ રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ખેતી વિભાગની 10 અને વેપારી વિભાગની 4 સહિતને 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. 14 બેઠક માટે 32 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. ખેતી વિભાગમાં 95.41% મતદાન થયું છે, જ્યારે વેપારી વિભાગમાં 94.91% મતદાન થયું છે. જ્યારે આવતીકાલે સવારે 9 વાગે મતગણતરી હાથ ધરાશે. અને હવે સુપર 20માં જોઈએ આંતરરાષ્ટ્રીય ટોપ 10 સમાચાર. યુરોપિયન યુનિયનના ડ્રગ વોચડોગે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને ફાઇઝર બાયોટેકની કોવિડ રસીની બુસ્ટર ડોઝ રજૂ કરવાની મંજૂરી આપી છે. આફ્રિકાના સૌથી ખતરનાક જ્વાળામુખી બાદ લાવાના પ્રવાહમાં 3500 ઘરો બળીને ખાક થઈ ગયા હતા, તો બાળકો જ્વાળામુખી ફાટવાથી વિખૂટા પડી ગયા હતા. ચીનના જહાજો તેના દરિયાઈ આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ મલેશિયાએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશમાં ચીનના રાજદૂતને બોલાવ્યા છે, તો મલેશિયાના વિદેશ મંત્રાલયે ચીન પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તાઇવાને ચીનની પ્રવૃત્તિઓને ગ્રે ઝોન યુદ્ધ તરીકે વર્ણવી છે, જે તાઇવાનની સૈન્યને નબળી પાડવા અને તેમની ક્ષમતાઓને ચકાસવા માટે રચાયેલ છે. ચીનના વિમાનો કદાચ અમેરિકન યુદ્ધ જહાજો પર હડતાલની કવાયત કરતા હતા. સૂત્રએ વધુમાં જણાવ્યું કે ચીને છેલ્લા કેટલાક મહિનાઓમાં તાઇવાન નજીક વારંવાર ઘૂસણખોરી કરી છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના અત્યાચાર સામે વિરોધ નોંધાવવા માટે ભારતીય ડાયસ્પોરા જૂથે બ્રિટનમાં 40 સ્થળોએ શાંતિપૂર્ણ સરઘસ કાઢ્યા હતા. તાઇવાનના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં ચીની ફાઇટર પ્લેનના સતત આગમન માટે અમેરિકાએ ચીનની નિંદા કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે ચેતવણી આપી હતી કે તાઇવાન નજીક ચીનની સૈન્ય પ્રવૃત્તિ ખોટી ગણતરીમાં પરિણમી શકે છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગોએ આગામી વર્ષે તેમનો કાર્યકાળ પૂરો થતાં રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ રીતે તેમની પુત્રી સારાહ દુતેર્તે કાર્પિયોનું નામ આગળ આવ્યું છે, જે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. ભારત અને શ્રીલંકાએ તેમના સંબંધોને ફરીથી મજબૂત કરવાની દિશામાં કામ કર્યું છે. તે જ સમયે શ્રીલંકાની મુલાકાતે આવેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ સોમવારે હાઉસિંગ અને એજ્યુકેશન સેક્ટરમાં સંયુક્ત રીતે 4 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઓસ્ટ્રેલિયાનો વેપાર સરપ્લસ ઓગસ્ટમાં વિક્રમજનક બન્યો છે, કારણ કે પ્રવાહી કુદરતી ગેસ અને કોલસાની નિકાસમાં મજબૂતાઈ, આયર્ન ઓરની કિંમતોમાં ઘટાડો, ખાણકામ નફા અને ટેક્સની રસીદમાં ઘટાડાને સરભર કરે છે. તો સુપર 20માં અત્યારે બસ આટલું જ. દેશ દુનિયાના વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને પડે પડના તમામ સમાચારો માટે આપ અમારી વેબસાઇટ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. મને આપશો રજા. નમસ્કાર.